હકનો સાથ આપવામાં જો આપણે એકલા પણ હોઈએ ને તો કદમ પાછળ નથી હટાવવાના, બલકે આગળ વધવાનું છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે લા તસ્તૌહિશુ અલા તરીકિલ હુદા લિકિલ્લત અહલે. હિદાયતના રસ્તા ઉપર ચાલવામાં લોકોની સંખ્યા ઓછી હોય ને તો તમે ડરો નહીં. જો તમને ખબર પડી ગઈ કે આ રસ્તો હક છે, બિસ્મિલ્લાહ, એ રસ્તા ઉપર આગળ વધે રાખો. કોઈ સાથ આપવા વાળું હોય કે ના હોય, ખુદા આપણી સાથે છે હક રસ્તા ઉપર. અને હિદાયત પામેલા લોકો બહુ ઓછા હોય, દીન ઉપર ચાલવા માટેની સંખ્યા ઘણી ઓછી હોય. રમઝાન મહિના જેવો રમઝાન મહિનો છે, આવી નુરાની અને બાબરકત રાતો છે. હું એમ નથી કહેતો કોઈ હરામ પ્રોગ્રામ, કોઈ મકરૂહ પ્રોગ્રામ, કોઈ મુબાહ પ્રોગ્રામ તમે રાખો ને તો એ બધા ચહેરા તમને ત્યાં દેખાશે, એટલી ભીડ તમને ત્યાં દેખાશે. પણ રમઝાન મહિનામાં વાજિબ નમાઝ અદા કરવામાં, મુસ્તહબ ઇબાદતોમાં માણસોની સંખ્યા ઓછી હશે. આમ જ હોય, હિદાયતના રસ્તા ઉપર, દીન ઉપર ચાલવા વાળા લોકો ઓછા હોય. મૌલા કહે છે, ઓછા લોકોને જોઈને તમે દિલમાં ડર ના રાખો, શક ના કરો કે શાયદ એ બધા હક પર અને અમે બધા સાવ ખોટા અહીંયા ટાઈમ પાસ કરવા માટે આવીએ છીએ. નહીં નહીં, હરગીઝ નહીં. એક માણસ જો ખુદાના માટે એક કદમ ઉઠાવે ને, કંઈક કરે ને, ખુદા એને કેટલો દરજ્જો આપે છે.